મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં એ તમે ચેક કર્યું? આજે SIR 2026ની ડ્રાફ્ટ મતદાર યાદી એ જાહેર થઈ. જો ડ્રાફ્ટ યાદીમાં તમારું નામ નથી તો પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારે ચેક કેવી રીતે કરવાનું છે તેના માટેના સ્ટેપ્સ અમે તમને જણાવીએ તો સૌથી પહેલા CEO ગુજરાત તમારે ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ પેજ પર નીચેની તરફ ઇમ્પોર્ટ લિંક્સ હેડિંગ જોવા મળશે. ત્યાં ડાબી તરફ SIR 2026 લિસ્ટ ઓફ એબ્સન્ટ, શિફ્ટેડ, ડિલીટેડ ઇલેક્ટર્સ લખેલું જોવા મળશે. આના પર તમે ક્લિક કરશો એટલે એક નવું વેબ પેજ ઓપન થશે. નવા વેબ પેજમાં બ્લુ લાઇનમાં લિસ્ટ ઓફ એબ્સન્ટ અને શિફ્ટેડ હેડિંગ આવશે. આ પેજ પર ગુજરાતના 33 જિલ્લાઓના નામ હશે. જે જિલ્લાની તમારે માહિતી જોઈએ છે, મતલબ તમે જ્યાંના છો, તે માટે શો નામના બટન પર તમારે ક્લિક કરવાનું છે. જે મત વિસ્તારની યાદી તમારે જોઈએ છે તે વિધાનસભા પર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ શું કરવાનું? તો વિધાનસભા મત વિસ્તાર સિલેક્ટ કરશો એટલે ગૂગલ ડ્રાઈવ ઓપન થશે. PDF જોવા મળશે. આ જ PDFમાં બધી જ વિગતો હશે. બૂથ નંબરની યાદી જોવાની તમારે. ત્યારબાદ તમે તમારા બૂથની યાદી ખોલશો એટલે તમને મળી જશે જે મતદારનું નામ કેમ દૂર કરાયું છે, શા માટે નથી, તે પણ કારણ સાથે દર્શાવવામાં ત્યાં આવ્યું છે. એટલે ગુજરાતના કોઈ પણ જિલ્લા, મત વિસ્તાર અને બૂથ પર કેટલા નામ દૂર કરાયા છે, કોના નામ દૂર કરાયા છે અને કયા કારણસર નામ દૂર કરાયા છે તે બધું જ તમે જાણી શકશો. બીજા અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.